નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં સાંઢિયા ગામમાં નવી મતદાર યાદી ખાસ સુધારણા 2026 બાદ ચોંકાવનારી વિગતો સામે આવી છે. મતદાર યાદીમાં 97 નામ કમી થયા. જૂની યાદી મુજબ કુલ મતદારો 598 અને નવી યાદી મુજબ નોંધાયેલા મતદારો 501 છે. એટલે કુલ 97 જેટલા નામ કમી થઈ ગયા છે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. નર્મદા જિલ્લા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રમુખ રણજીતસિંહ તડવીના કુટુંબના આશરે 15 થી 20 સભ્યોના નામ જ કમી થઈ ગયાના આક્ષેપ છે, જેમાં જિલ્લા પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી છે. રણજીતસિંહ દિનેશભાઈ તડવી, નર્મદા જિલ્લા પ્રમુખ. જો કાલે મારી પાસે સામના યાદી આવી, મતદાર યાદી નવી, એમાં મેં મારા ગામની ખાલી યાદી જોઈ છે. એમાં મારા ગામમાં જ 598 વોટ છે. એમાંથી 97 વોટ કમી કરવામાં આવ્યા છે. એમાં મારા ઘરના જ છે. મારા ઘરના છે, માનો કે મારી વાઇફ છે અંગીરાબેન રણજીતસિંહ તડવી, મારી મમ્મી છે રમીલાબેન દિનેશભાઈ તડવી, મારા કાકા લોકો છે, મારા ભત્રીજાઓ છે, મારા ભાઈઓનું પણ નામો કમ છે, એમના મિસિસનું. એટલે બધાથી મારા કુટુંબના 20 થી 25 માણસોનો કમી નામ કર્યા છે અને આખા ગામની અંદરથી 97 કમી કરી નાખ્યા છે. એટલે એક તરફી આ બીજેપીની સાજિશ છે કે આગળ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવે છે તો કદાચ કોંગ્રેસના જ વોટ, આજે કોંગ્રેસ ટાર્ગેટ એ લોકો બેસાડ્યો જેવું લાગે છે કે કોંગ્રેસના વોટ એક જિલ્લા પંચાયતમાં 20 કે 25 ગામ આવે તો એક ગામમાંથી 50 વોટ કાઢે તો સીધા 1000 વોટ, એટલે સીધો બીજેપીને ફાયદો થઈ જાય. એ રીતે અમે આગળની પણ અમે ચકાસણી કરીએ છીએ બીજી ગામની યાદીઓનો. એમાં પણ અમારા ગામમાંથી 97 વોટ કાઢવામાં આવ્યા છે. એટલે તમારા ગામના કુલ 97 વોટ કટ્યા છે. હા, આવા બીજા ગામના તમારા ધ્યાનમાં આવ્યું કે તમારા માણસો દ્વારા ચકાસણી કરવામાં આવી? એ ચકાસણી હમણાં અમે ચાલુ જ છે, બધાને બેસાડ્યા જ છે. ખાલી અમે એક જ ગામનું જોયું એટલે મારામાં નીકળ્યું એટલે મેં સીધું વાત કરી મામલતદાર સાહેબને ને આમ બધાને વાત કરી ને એમણે કીધું કે ફરીથી ફોર્મ નંબર 6 એ ભરીને આપો, એટલે અમે જોઈન્ટ કરી દઈએ છીએ. પણ આ લોકોને હજુ કદાચ અમે ના જોતે તો આ લોકોનો સીધો ટાર્ગેટ બીજેપીને જીતાડવાનો છે. બીજેપી સરકાર એમના કોંગ્રેસના વોટ કાઢી નાખવા આ પ્રેરણ કરી ચાલુ કર્યું છે કે ડિલેટ જ આપી દીધું. આ તમે યાદી જોઈ શકો છો, મેં યાદી તમને બતાવું છું. એમાં ડિલેટ માર્યું છે. મારા મિસિસ છે, આ મારા મમ્મી છે, અહીંયા મારું નામ છે જોડે, મારા મમ્મી છે, મારા કાકા, આખું નામ. એટલે આ સીધો જ ફાયદો આગળ આવે છે, ઇલેક્શન આવે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એટલે બીજેપીને ફાયદો થઈ જાય. હવે કોઈ પણ માણસ વોટ જીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં 100-200 વોટથી, તો આ હરેક ગામમાંથી 50-50 એટલે સીધો બીજેપીને ફાયદો થાય, એમના ઉમેદવાર જીતી જાય. આ સરકાર જે અમારા રાહુલજી કહે છે કે વોટ ચોરી કરીને સરકાર બનાવે છે, તે સાચું પ્રૂફ થયું. આટલું બધું રાહુલજી બોલે છે તોય આ લોકો કંઈ સાંભળવા રાજી નથી. પણ અમે પણ જાણ કર્યું કે અમારા બધા કાર્યકરો બધું અમુક ગામોમાં પણ આવશે બીજું લિસ્ટ કે આ પ્રમાણે આ લોકો 50-50 કાઢી નાખે તો કેટલા વોટો નીકળી જાય. વોટ કાઢવાનું કારણ ઇલેક્શન કમિશનર પણ બીજેપીની બી ટીમ જેવું લાગે છે કે ઇલેક્શન કમિશનર આટલા જ ઘરના જ માણસો, મારા જ ઘરના માણસો કાઢી નાખતા હોય એઝ એ પ્રમુખ તરીકે ગામમાં, તો બીજા ગામોમાંથી કેટલા કાઢી નાખ્યા છે?